સંતાન હંતારો યત્પાદાન ભુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિસાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજ તેયોસૌ પંચદા હૃદયે મમ પંચદા હૃદયે મમ. વૈષ્ણવ વાર્તા સાહિત્યમાં શ્રી ગુસાઈજીના સેવકો છે. એમાં સૌ પ્રથમ સેવક શ્રી નાગજી ભટ્ટના જીવન ચરિત્રનું અવગાહન આપણે ગયા સત્સંગમાં કર્યું. નાગજી ભટ્ટ એમને શ્રી ગુસાઈજીમાં ખૂબ જ આસક્તિ છે. એનું કારણ શરીરાય ચરણો સમજાવે છે કે જે તામસ ભક્ત હોય એમને ઠાકોરજીના પ્રગટ સ્વરૂપમાં આસક્તિ ખૂબ જ રહે. અને એટલે જ એકવાર શ્રી નાગજી ભટ્ટ એ શ્રી ગોવર્ધન ધરની સેવામાં રોકાયા હતા. તો એમણે શ્રી ગુસાઈજીને એક શ્લોક લખીને મોકલ્યો હતો અડેલમાં, જેમાં એ સરખામણી અદ્ભુત કરે છે. ઠાકોરજીને પણ ગોવર્ધનધરને પણ એ કમલ જ કહે છે અને શ્રી ગુસાઈજીને પણ એ કમલ જ કહે છે. પણ ભેદે બતાવ્યો કે ગોવર્ધનધર એ સુવર્ણનું કમલ છે અને શ્રી ગુસાઈજી એ જલનું કમલ છે. આમ આ રીતે ગુસાઈજીને જલકમલ કયા, ગોવર્ધનજીને કનક કમલ કયા. એટલે આ જે શ્લોકમાં શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં, કારણ કે ગુસાઈજી પણ શ્રી ગોવર્ધનનાથજીનું જ સ્વરૂપ છે, પણ ગોવર્ધનનાથજીનું પ્રગટ સ્વરૂપ જે અત્યારના છે તે શ્રી ગુસાઈજી છે. અને તામસ ભક્તોની આ વિશિષ્ટતા રહી છે કે એમને પ્રગટ સ્વરૂપમાં આસક્તિ હોય. એટલે આ શ્લોક ઉપરથી શરીરાય ચરણો સમજાવે છે કે નાગજી ભટ્ટજીને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં અધિક પ્રીતિ છે. આવા આ નાગજી ભટ્ટનું જે અલૌકિક સ્વરૂપ છે, લીલાનું સ્વરૂપ, તો ત્યાં શરીરાય ચરણો આજ્ઞા કરે છે કે એ લીલામાં પદ્માવતી સખી છે. એટલે પદ્માવતી સખી લીલામાં એ ભૂતલમાં
નાગજી ભટ્ટ સ્વરૂપે પ્રગટ થયા છે. અને આ પદ્માવતી જે છે એ સખીનું પ્રાગટ્ય લલિતાજીથી થયું છે. એટલે એ લલિતાજીનો જે અલૌકિક તામસ ભાવ છે એનું આ સ્વરૂપ છે. ગયા સત્સંગમાં આપણે આ બધું વિગતવાર જોયું હતું. લીલામાં પણ અલૌકિક સત્વ, રજ અને તમસ ધર્મો પ્રભુએ નિત્ય નવતન નિત્ય લીલા માટે પોતાના ભક્તોમાં પધરાવ્યા છે. તો અહીંયા પદ્માવતી લલિતાજીમાંથી પ્રગટ્યા, પણ એ જે અલૌકિક તામસ ભાવ છે એ તામસ ભાવનું સ્વરૂપ પદ્માવતીજીનું છે. એટલે અહીંયા હરિરાય ચરણો એમ સમજાવે છે કે વાસ્તવમાં તો લલિતાજી જ પદ્માવતી સ્વરૂપે ચંદ્રાવલીજીની સેવામાં સદાય તત્પર રહે છે. એટલે એનું કારણ શા માટે લલિતાજી ચંદ્રાવલીજીની સેવામાં સદા તત્પર કેમ રહે છે એનું કારણ પણ શ્રી ચરણોએ સમજાવ્યું. કારણ કે લલિતાજીનું પ્રાગટ્ય એ ચંદ્રાવલીજીથી છે. એટલે આમ લલિતાજી એ મુખ્ય સ્વામિનીજી અને ચંદ્રાવલીજી એ બંનેની આજ્ઞાકારિણી સખી છે. અને એ આ બંનેની આજ્ઞાકારિણી, આ બંને ચંદ્રાવલીજી અને સ્વામિનીજીની આજ્ઞાકારિણી સખી હોવાથી એ આ બંને સ્વામિનીજીની સેવામાં ખૂબ જ તત્પર રહેશે. કારણ અહીંયા હરિરાય ચરણો ખૂબ સુંદર સમજાવે છે કે આ જે બંને સ્વામિનીજી છે એ સ્વામિનીજીનો ભાવ કયો છે. બહુ પહેલા સત્સંગમાં આપણે રસ કોને કહેવાય એના ઉપર પરમ પૂજ્ય ગોસ્વામી શ્યામ મનોહરજીએ જે એની વ્યાખ્યા કરી હતી તે આપણે એક વખત સત્સંગમાં જોઈ હતી. જ્યાં આપણે ટૂંકમાં જોઈએ તો વિભાવ, અનુભાવ, સંચારી ભાવ આમાંથી નિષ્પન્ન એ રસ થતો હોય છે. તો પુષ્ટિ માર્ગમાં તો રસાત્મક ભાવ છે, રસાત્મક લીલાઓ છે. તો અહીંયા જે સ્વામિનીજી છે એ એક વિભાવ, જેને આલંબન વિભાવ કે વિભાવ પણ બે પ્રકારના, એક આલંબન અને બીજો ઉદ્દીપન. તો સ્વામિનીજી છે એ અહીંયા ઠાકોરજી માટે આલંબન ભાવરૂપ છે અને ચંદ્રાવલીજી છે એ અહીંયા ઉદ્દીપન ભાવ સ્વરૂપે બિરાજે છે. એટલે ઠાકોરજીની સાથે આ બંને સ્વામિનીજી બિરાજતા હોય છે. સ્વામિનીજી આલંબન, જેના આધારે ભાવ ટકી રહ્યો છે, રસ ટકી રહ્યો છે, એ આલંબન. અને એ ટકી રહેલા રસને ઉદ્દીપન કરે, વધારે ઉચ્છલિત કરે, એ ઉદ્દીપન ભાવ રૂપ ચંદ્રાવલીજી છે. એટલે જ આપણે જો જોઈએ તો આ જે હોળી ધમારના જે દિવસો છે, વસંતના દિવસો છે, એમાં ચંદ્રાવલીજીની જ મુખ્યતા છે. દાણ લીલા જોઈએ, ચંદ્રાવલીજીની મુખ્યતા છે. એટલે ત્યાં આ રસ ઉદ્દીપન થાય છે, ઉચ્છૃંખલ એક અલૌકિક ભાવ ત્યાં પ્રગટ થઈ જતો હોય છે. તો આવી રીતે સ્વામિનીજી જે રસાત્મક પ્રભુના આલંબન ભાવરૂપ છે, શ્રી ચંદ્રાવલીજી ત્યાં ઉદ્દીપન ભાવરૂપ છે. એટલે ઠાકોરજીની બંને બાજુ આ સ્વામિનીજી બિરાજે. પણ એમાં ઓળખ એટલી
કે સ્વામિનીજી સદાય ઠાકોરજીના વામ ભાગમાં એટલે ડાબી બાજુએ બિરાજતા હોય, જ્યારે ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીના દક્ષિણ ભાગમાં એટલે કે જમણા ભાગમાં બિરાજતા હોય. એટલે આમ જોવા જઈએ તો બંને સ્વામિનીજી મુખ્ય સ્વામિનીજી છે, એમાં કોઈ ભેદ નથી. હવે આ પદ્માવતી સખી જે છે નાગજી ભટ્ટનું અલૌકિક સ્વરૂપ, અને આ પદ્માવતીજી પાછા મૂળ તો લલિતા સખીનો અલૌકિક તામસ ભાવરૂપ છે. આ ઓળખ નાગજી ભટ્ટની કે નિત્ય લીલામાં પદ્માવતી સખી તો છે જ, પણ લલિતાજીમાંથી એટલે લલિતાજીનો જે તામસ અલૌકિક ભાવ છે એનું સ્વરૂપ પદ્માવતીજી છે. અને આ પદ્માવતીજી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. આ સીધો સંબંધ. શા માટે નાગજી ભટ્ટ ગુસાઈજીના સેવક થયા? એનું કારણ આ છે કે મૂળ તો નિત્ય લીલાના જે સંબંધો છે એ જ ભૂતલ ઉપર મહાપ્રભુજીના આ અલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગમાં દૃષ્ટિગોચર થાય છે. એટલે નિત્ય લીલાનો સંબંધ ત્યાં ચંદ્રાવલીજી સાથે છે. એટલે અહીંયા પણ ચંદ્રાવલીજીના અંતરંગ સખી પદ્માવતીજી એ જ નાગજી ભટ્ટ બને છે. હવે અહીંયા એક સુંદર શબ્દ જે અવારનવાર આપણે બોલીએ છીએ, સખી. તો આ સખી ત્યાર પછી સેવક ખૂબ જ આદરણીય બાગરુદી શ્રી બળદેવ શર્માજી, જેમનું ઉપનામ સત્ય છે, અને શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક આપણે ખૂબ સુંદર લખ્યું છે. એમાં પણ ખૂબ સમજ આપી છે કે શ્રીનાથજીના મંદિરમાં જે નિકુંજ લીલા છે, કારણ કે શ્રીનાથજીમાં નિકુંજ લીલા છે, અન્ય જે સ્વરૂપો છે ત્યાં તો નંદાલયની લીલા છે, પણ શ્રીનાથજીના ત્યાં નિકુંજ નિત્ય લીલાનો આખો જે ભાવ છે, તો ત્યાં આપ શ્રી જણાવે છે કે ત્યાં જે સેવક વર્ગ હોય, ત્યાર પછી અપરસ હોય, તો એ સેવક વર્ગ એનો સખી ભાવ અને અપરસ ભાવ, આ ચાર પ્રકારના વર્ણન આપણા સખી શબ્દ જોયો ને એના અનુસંધાનમાં આપણે આ જે સત્યજી છે, જે બળદેવજી છે શર્માજી, એમની સમજ પ્રમાણે આપણે જોઈએ તો શ્રીનાથજીની અંદર જે આખા સેવા પ્રકાર છે, અષ્ટયામ સેવા પ્રકાર, શ્રીનાથજીની સેવા જ્યાં સેવકો અને એનો સખી ભાવને ચાર અપરસો તો ચાર યુથાધીપની છે જ, શ્રી યમુનાજી, લલિતાજી, ચંદ્રાવલીજી અને સ્વામિનીજી. પણ હવે આમાં આપણે જે સખીની વાત કરીને તો સેવક વર્ગ જે છે ગુસાઈજીની સેવામાં, તો એક પહેલો વર્ગ સખી છે. આ સખી જે છે તો શ્રીનાથજીની જે અપરસ છે સેવક વર્ગમાં, તો ત્યાં જે શાકઘરની અપરસ છે, એ શાકઘરની અપરસમાં જે સેવકો છે ત્યાં સખી ભાવ છે. અને ત્યાં જે કુંજ નિકુંજની ભાવના કરી, ત્યાં આ જે શાકઘરની અપરસ છે એની સખીઓ છે એ કુંજ લીલાની સખીઓ કહેવાય. એટલે સખી એ કુંજ લીલા સાથે એનો સંબંધ છે. અને આ કુંજ લીલાના અધિકારી એ તુર્યપ્રિયા માં યમુનાજી છે. ત્યાર પછી બીજી જે સખીનો પ્રકાર બતાવ્યો
એ આલી સખી. તો આલી સખી જે પરચારગી કરે ઠાકોરજીની, બહારની બધી સેવા જે કરે પરચારગી, એ અપરસની આ સખી, એ આલી સખી. અને નિત્ય લીલામાં એ નિકુંજ લીલા સાથે સંકળાયેલી હોય, એટલે નિકુંજ લીલામાં આલી સખી હોય. અને નિકુંજ લીલાના યુથાધીપ કોણ છે? શ્રી લલિતાજી છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર સખીમાં પ્રિય સખી. તો પ્રિય સખી એટલે જે મુખિયા, ભીતરિયા વગેરે જે સેવક વર્ગ છે, એ આ પ્રિય સખીનો ભાવ ત્યાં આવે. અને કુંજ નિકુંજ પછી આવે નિબીડ નિકુંજ. એ નિબીડ નિકુંજ સાથે એમનો સંબંધ રહે છે. અને આ નિબીડ નિકુંજના જો કોઈ યુથાધીપ હોય તો એ શ્રી ચંદ્રાવલીજી છે. અને ચોથો પ્રકાર સખીમાં પ્રેષ્ઠ સખી. આ પ્રેષ્ઠ સખી એમાં તો સ્વામિનીજીની આ નિકુંજ છે, જેને નિભૃત નિકુંજ કહે છે, જ્યાં સ્વામિનીજી સિવાય બીજા કોઈનો, સ્વામિનીજીની આજ્ઞા હોય તે જ એમાં પ્રવેશી શકે, અને પ્રેષ્ઠ સખી કહે. તો અહીંયા જે પદ્માવતીજી છે એ સ્વામિનીજીના સખી છે, અંતરંગ સખી છે. એમાં આપણે આ જે સખીઓના પ્રકાર છે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. કુંજ, નિકુંજ, નિબીડ નિકુંજ અને નિભૃત નિકુંજ. કુંજની અંદર ઊંડાણમાં જે કુંજ એટલે એક એવો પ્રદેશ, ગોળાકાર કે ત્રિકોણાકાર પ્રદેશ, જ્યાં ઘટાટોપ વૃક્ષાદિ વગેરે છવાયેલા હોય. આ કુંજ છે એની જરાક વધારે ભીતર જઈએ તો થોડું ગાઢ વધારે થાય, એ નિકુંજ છે. એનાથી બી વધારે અંદર તરફ આપણે જઈએ ત્યારે નિબીડ નિકુંજ આવે. અને અલ્ટિમેટલી છેલ્લે તો એવો પ્રદેશ આવે જ્યાં સૂર્યનું કિરણ પણ પ્રવેશી ન શકતું હોય, માત્ર ત્યાં ઠાકોરજીને સ્વામીજી જ બિરાજતા હોય, તે નિભૃત નિકુંજ છે. તો કુંજના જે યુથાધીપ છે યમુનાજી, નિકુંજ લીલામાં લલિતાજી, નિબીડ નિકુંજ એમાં ચંદ્રાવલીજી, અને નિભૃત નિકુંજ એની અંદર સ્વામિનીજી બિરાજતા હોય છે. તો આ પદ્માવતી જે સખી છે એમનો આ આપણે જે ભાવ જોયો ચંદ્રાવલીજી સાથેનો, એમાં નિત્ય લીલામાં આ પદ્માવતીજી ચંદ્રાવલીજીને સુંદર સામગ્રીઓ અંગીકાર કરાવે છે. આ સેવા નિત્ય લીલાની આપણે જોવા મળે છે. એટલે આ રીતે નાગજી ભટ્ટ આ કારણથી, હરિરાયજી સમજાવે છે કે આ કારણથી ગુસાઈજીના સ્વરૂપમાં નાગજી ભટ્ટ સદાય મગ્ન રહે છે. આ એનું કારણ, શા માટે નાગજી ભટ્ટ ગુસાઈજીના અંતરંગ છે, એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણો આપણી પાસે આ રીતે ક્રમશઃ કરી રહ્યા છે. એટલે જ ગુસાઈજીના સ્વરૂપમાં જ સદા મગ્ન નાગજી ભટ્ટજી રહે છે. એટલે જ એમને ગુસાઈજીએ અલગ ઠાકોરજીની સેવા પધરાવી આપી નથી. કારણ કે ગુસાઈજી એ તો પૂર્ણ પુરુષોત્તમ છે. અને આ માનસી સા પરામતા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સિદ્ધાંત મુક્તાવલીમાં તો એ માનસી સેવાના અધિકારી છે. એટલે એ લીલા રસમાં સદાય મગ્ન રહે છે. દામોદરદાસ અરસાનીજી નિત્ય લીલામાં લલિતાજી, અને અહીંયા એ લલિતાજીના જ અલૌકિક તામસ ભાવરૂપ આ પદ્માવતીજી જે નાગજી ભટ્ટ તરીકે પ્રગટ થયા છે. તો જેમ શ્રી મહાપ્રભુજીએ
દમલાજી જે પુષ્ટિમાર્ગના પ્રથમ સેવક છે શ્રી મહાપ્રભુજીના, એમના માથે શ્રી મહાપ્રભુજીએ સ્વરૂપ સેવા નથી પધરાવી, કારણ કે એ શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક રસાત્મક સ્વરૂપની અંદર લીલા રસમાં સદાય મગ્ન રહ્યા છે. એમ અહીંયા એમના જ અલૌકિક તામસ ભાવરૂપ નાગજી ભટ્ટ નિત્ય લીલાના પદ્માવતી સખીજી એ અહીંયા ચંદ્રાવલીજી રૂપ જે શ્રી ગુસાઈજી મહારાજ છે એમના લીલા રસમાં સદા મગ્ન રહે છે, માટે એમને માનસી સેવાનો અધિકાર છે. આપણે અવારનવાર આ માનસી સેવાના વિશે વાત કરતા હોઈએ છીએ. પ્રશ્ન એ આપણને થાય કે ભાઈ આ માનસી સેવા છે શું? ઘણીવાર એવી સમજ સાંભળવા મળે છે કે તમે નાહી ધોઈને સ્વચ્છ થઈને એક ખૂણામાં બેસીને આંખો મીચી અને મંગળાથી શયન પર્યંતની જે સેવાનો ક્રમ છે એ સેવા ક્રમનું તમે ચિંતન કરો, એનું નામ માનસી કહેવાય. મહાનુભાવોએ જે માનસી સા પરામતા એ સમજાયું છે, એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં જે મીમાંસા આચાર્ય વંશજોએ કરી છે અને પરમ ભગવદીય રમેશભાઈ પરીખે પણ જેને ખૂબ સુંદર રીતે રજૂ કરી છે, તે આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ દમલાજી પણ માનસી સેવા, અહીંયા નાગજી ભટ્ટ પણ માનસી સેવા. તો એ માનસી સેવા શું છે, કઈ પ્રકારે માનસી સેવા, એનું આપણે આપણા આચાર્યો અને ભગવદીઓની સમજ પ્રમાણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે ભક્તિ છે એ ભક્તિરૂપી એક વૃક્ષ હોય, પ્રભુમાં પ્રેમ એ જ ભક્તિ છે ને. એટલે એ ક્રમશઃ જે સ્નેહ છે એ પ્રેમ, આસક્તિ અને વ્યસનમાં ક્રમશઃ પરિવર્તિત થતો જાય. એટલે શ્રી મહાપ્રભુએ ભક્તિવર્ધિની ગ્રંથ લખ્યો કે ભક્તિ કઈ રીતે વધે. ક્રમશઃ એ પ્રભુમાં થયેલો સ્નેહ એ પ્રેમ, આસક્તિ અને વ્યસનમાં ઉર્ધ્વીકરણ પામતો થાય. તો આ ભક્તિરૂપી જે વૃક્ષ છે, એટલે પ્રભુમાં જ્યારે પ્રેમ થયો ત્યારે ભક્તિરૂપી વૃક્ષની વસંત ખીલે છે. પ્રેમ થયો, વસંત ખીલી. ત્યાર પછી જ્યારે એ પ્રેમ પ્રભુમાં આસક્તિ બની જાય ત્યારે એ પેલા વૃક્ષ ઉપર પુષ્પ આવ્યા એમ આપણે કહી શકાય. અને એ આસક્તિ જ્યારે વ્યસનમાં પરિવર્તિત થાય, ઉર્ધ્વીકરણ પામે, ત્યારે એમ કહેવાય કે ભક્તિરૂપી વૃક્ષને ફળ આવ્યા. સ્નેહાદ રાગ વિનાશસ્ય. આ પ્રેમ પણ સમજવા જેવો છે. તો જ્યારે પ્રેમ થાય ને ભક્તને, ત્યારે એનો જે રાગ છે, લૌકિક રાગ, એ વિનાશ પામે. પછી એને પ્રભુમાં જ અનુરાગ રહે, લૌકિક રાગ એને ગમે પણ નહીં. તો આ પ્રભુમાં પ્રેમ થયો, આ વસંત ખીલી, એનું જો કંઈ પ્રમાણ જોઈતું હોય તો આપણે આપણા જીવનમાં જોઈ શકીએ. સ્નેહાદ રાગ વિનાશ. આપણો લૌકિક રાગ છે એમાં જો વિનાશ થયો, એનો વિનાશ થયો અને પ્રભુમાં અનુરાગ થયો, તો આ એક પેરામીટર મહાપુરુષે બતાવ્યું ગ્રંથમાં કે જ્યારે
લૌકિકમાં આપણો રાગ છૂટી અને પ્રભુમાં એ અનુરાગ બને ત્યારે પ્રેમ થયો. અને પ્રેમ થયો ત્યારે માનવું કે ભક્તિરૂપી જે વૃક્ષ છે એ વૃક્ષમાં વસંત ખીલે, વસંત આવી છે. એ પછી ક્રમશઃ વધતા 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 જેમ પેલી મહેંદીને ઘૂંટો અને કેવી ગાઢો રંગ બનતો જાય, એમાં પ્રભુમાં પ્રેમ, પ્રભુમાં રાગ, પ્રભુમાં અનુરાગ એ ઘૂંટાતો જાય ત્યારે પ્રેમ પછી આસક્તિમાં પરિવર્તિત થાય. આચાર્ય ચરણો કહે છે આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. આસક્તિથી ક્યારે ખબર પડે આપણને? તો જ્યારે ઘરમાં અરુચિ થાય, પછી એને ઘરમાં રહેવું ન ગમે. ભલે ઘરમાં રહેતો હોય પણ એનું ચિત્ત તો હંમેશા પ્રભુ પાસે જ દોડતું ને દોડતું રહેતું હોય, પ્રભુમાં જ એનું ચિત્ત મળી ગયું હોય. તો ગૃહમાં અરુચિ થાય ત્યારે માની લેવું કે મહાપ્રભુજીની કૃપા થઈ છે અને આપણામાં પ્રભુ માટેની આસક્તિ થઈ. એટલે જે પેલું વૃક્ષ હતું ભક્તિનું, જે વસંતમાં ખીલ્યું હતું પ્રેમમાં, એ હવે આસક્તિના લીધે એના ઉપર પુષ્પ આવી ગયા. અને વ્યસન, વ્યસન એટલે તો આપણે જાણીએ છીએ કે જેના વગર ચાલે જ નહીં એનું નામ વ્યસન. એટલે મહાપ્રભુજી કહે છે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થમ. વ્યસન આપણે બધાને ખબર છે વ્યસન કોને કહેવાય? જેના વગર કંઈ ચાલે નહીં, જેના વગર આપણે લાચાર થઈ જઈએ અને જેના વગર આપણું જીવન આગળ ન ચાલે. એક વખત આદત પડી ગઈ પછી એ લીધા વગર આપણું જીવન આગળ ચાલી ન શકે, આપણી ક્રિયા આગળ થઈ ન શકે. એ લૌકિક વ્યસન જોઈએ આપણે, અને અલૌકિકમાં જ્યારે વિચારીએ તો યદી સ્યાદ વ્યસનમ કૃષ્ણે, જો આવું વ્યસન કૃષ્ણમાં થયું તો આપણે કૃતાર્થ છે, બહુ મોટું દાન છે. તો એ જ્યારે વ્યસન થયું ત્યારે જે પેલું ભક્તિનું વૃક્ષ હતું ને, જેમાં વસંત આવી હતી પ્રેમથી, જેમાં પુષ્પ ખીલ્યા હતા આસક્તિથી, એના હવે વ્યસનથી એમાં ફલ આવ્યું. તો આ પ્રેમ, આસક્તિ અને વ્યસન એ ક્રમશઃ થઈ. હવે જે આસક્ત છે પ્રભુમાં એનું સ્વરૂપ ભગવદીયનું છે, અને જેને પ્રભુમાં વ્યસન થઈ ગયું છે એ તો તાદૃશી બની ગયો, જે પ્રભુ જેવો જ લાગે, કારણ કે જેનું સમગ્ર અસ્તિત્વ જ પ્રભુમય છે. એટલે એને જોતા જ પ્રભુના દર્શન થાય. આવા તાદૃશી જે અવસ્થા છે, વ્યસન અવસ્થા, એ તાદૃશી અવસ્થા છે. તો હવે આ જે ક્રમશઃ ભક્ત, ભગવદીય અને તાદૃશી, એમાં ઉત્કૃષ્ટ જો કોઈ કક્ષા છે તો એ તાદૃશીની છે. અને ચોથી કક્ષા તો કઈ છે? તન્મયતા. પણ હવે આપણે તાદૃશી જે વ્યસન કક્ષાના ભક્તો છે એમની પરિસ્થિતિ કેવી હોય એ જોઈએ. તાદૃશી વૈષ્ણવો, એવા ભક્તો પોતાના દેહનું અનુસંધાન વારંવાર ગુમાવે. એટલે બહુ ઓછી વાર એમને દેહનું ભાન રહેતું હોય, પણ અવારનવાર એ પોતાના દેહનું અનુસંધાન ગુમાવી દેતા હોય છે. અને એ વખતે પરિસ્થિતિ શું થાય કે એ જ્યારે દેહનું અનુસંધાન ખોઈ બેસે, લોકોને લાગે કે આ મૂર્છિત થઈ ગયા. પણ એ વખતે વાસ્તવમાં એમનું જે દેહનું અનુસંધાન છે તે દૂર થઈ અંદર અંતઃકરણ આત્મા સાથે એમનું સંધાન શરૂ થઈ જતું હોય છે. એટલે અંતઃકરણમાં એમને એ વખતે સાક્ષાત ભગવદ અનુભવ થવા લાગે છે, કારણ કે તાદૃશી છે ને. એટલે જેવું દેહનું અનુસંધાન, બાહ્યનું અનુસંધાન, આ જગતનું અનુસંધાન જતું રહ્યું, એટલે અંતઃકરણમાં એમને ભગવદ અનુભવ થાય છે. અને એ ભગવદ અનુભવમાં એ તલ્લીન બની જાય છે, કારણ કે ચેતસ્તત પ્રવણમ સેવા, એટલે એ જે અનુભવ થયો એમાં તલ્લીન બની જાય છે. અને એ તલ્લીનતા જે આવી એ જ એ માનસી સેવામાં
એકરૂપ બની જતી હોય છે. અને આમ થતા એ ભક્ત હવે તાદ્રશી થઈ ગયો, પ્રભુ સ્વરૂપ જ થઈ ગયો. પ્રભુ જેમાં બિરાજે છે એવો તાદ્રશી બની ગયો. અને આ તાદ્રશી અવસ્થા પછી અવસ્થા બતાવી ભગવદ તન્મયતા. એટલે આ અવસ્થા એવી છે કે તાદ્રશી વૈષ્ણવને તો દેહનું અનુસંધાન કોક વખત આવી પણ જાય છે, જ્યારે અહીંયા તો તન્મયતા થઈ પછી આવા તાદ્રશીજનોને બહારનું અનુસંધાન એક પળ પણ રહેતું હોતું નથી. તો જ્યારે આ માનસી સુધી પહોંચાય કઈ રીતે? આચાર્ય ચરણે આજ્ઞા કરીને તનુ વિત્તજા કરો તસ સિદ્ધઈ તનુ વિત્તજા, માનસી સા પરામતા તસ સિદ્ધઈ તનુ વિત્તજા. તો માનસી કઈ રીતે થાય? ક્યારે પ્રભુ અંતઃકરણમાં અનુભવ જતાવે, ક્યારે પ્રભુની સેવા અંતઃકરણથી આપણે કરીએ? તો જ્યારે તન અને ધન વગેરે જે સાધનો છે એનાથી આપણે સેવા શરૂ કરી અને એ સેવા ધીરે ધીરે પ્રેમ, આસક્તિ અને વ્યસનની ઉત્તરોત્તર અવસ્થા આ ધીરે 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 પ્રાપ્ત કરે છે. આપણે શરૂઆતમાં જોયું. અને એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ, વ્યસન અવસ્થા, ત્યારે અંતઃકરણમાં સાક્ષાત ભગવાનનો અનુભવ થાય. અને આ વખતે શું થાય? બાહ્ય સાધનોની જરૂર ન પડે. આપણે તનુ વિત્તજા કરીએ, બાહ્ય સાધનોની જરૂર પડે છે, પણ આ કક્ષા જ્યારે વ્યસન અવસ્થાએ પહોંચ્યા ત્યારે પછી બાહ્ય સાધનોની જરૂર નથી પડતી. કેવલ મનના ભાવથી જ સેવા થવા લાગે છે. અને આ જે સેવા છે એને માનસી સેવા કહેવાય છે. પણ આપણે માનીએ એટલું બધું આ સરળ નથી, કારણ કે સેવા તો એક જ છે. માનસીને તો શ્રેષ્ઠ કહી છે, પણ સેવા તો એક જ છે. પણ શરૂઆતમાં આ જે સેવા છે એ બાહ્ય રૂપા છે. એટલે બાહ્ય રૂપા સેવા એટલે એમાં સાધનોની જરૂર પડે. એટલે આ સેવા બાહ્ય છે અને સાધનાત્મિકા છે. એટલે સાધનથી જ આ સેવા થતી હોય છે. અને એ સેવા પછી ક્રમશઃ જ્યારે પ્રભુમાં વ્યસન સુધી લઈ જાય ત્યારે એ જે બાહ્ય સેવા છે, બાહ્ય રૂપા હવે આંતર રૂપા એટલે કે ફલાત્મિકા સેવા બની જતી હોય છે. અને એ સાધન રૂપા જે બાહ્ય સેવા આપણે કરી એ સેવાનું ફલ જ આ ફલાત્મિકા માનસી સેવા છે. પણ આ ફલાત્મિકા માનસી સેવા પણ ભગવદ કૃપા હોય કે શ્રી યમુનાજી જે 8 સિદ્ધિઓનું દાન કરે છે કે જેમાં તમારો લીલામાં પણ પ્રવેશ થઈ જાય, તો આ માનસી સેવા પણ પ્રભુની કૃપા થાય, મા યમુનાની કૃપા થાય, સિદ્ધિનું દાન કરે ત્યારે મળે છે. અને આ માનસી સેવાની પ્રાપ્તિ એ જ ખરેખર સેવાનું ફલ છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં માનસી સેવાને પરા કહે છે. પરા એટલે શ્રેષ્ઠ. એટલે જે બાહ્ય સાધનાત્મિકા, બાહ્ય અનુસંધાન વાળી જે પ્રભુ સેવા છે એ ક્રમશઃ પ્રેમ, આસક્તિ અને વ્યસનમાં ઉર્ધ્વીકરણ પામતી પામતી એ સેવા જ્યારે અંતઃકરણથી થવા માંડે, કોઈ પણ જાતના સાધન વગર પ્રભુ કૃપાથી, યમુનાજીની કૃપાથી, ત્યારે આ જે મનથી થતી આ સેવા એ માનસી સેવા છે. અને એ જ શ્રેષ્ઠ છે. એટલે સેવા તો એક જ છે, બાહ્ય સાધન રૂપા અને અંતઃકરણ ભગવદ કૃપાથી પ્રાપ્ત થતી આ સેવા. તો મહાપ્રભુજી આ માનસી સેવાને આટલા માટે તો પરા કહે છે. અને દરેક પુષ્ટિમાર્ગીય જીવ છે એનું અંતિમ જો કોઈ લક્ષ્ય હોય તો એ આ માનસી સેવા જ હોય.
એટલે શરીર વગેરેથી જે સેવા કરીએ એ સેવા ક્રમશઃ એ સેવા કરતા 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 આપણી માનસી સેવા સિદ્ધ થઈ જાય છે. એટલે જ નાહી ધોઈને ખૂણામાં બેઠા, આંખો મીચી, મનથી મંગળાથી શયન પર્યંતના સેવા પ્રકારનું ચિંતન કર્યું. આ માનસી સેવા નથી, એને આપણે માનસી ધ્યાન કહીએ. અને પરમ ભગવદીય પરમ પૂજ્ય નાગરદાસ કાકા એ તો ખૂબ જ સીધી વાત કરે છે કે ભાઈ આ તો પેલી શું કહેવાય કે શિયાળો છે, ગોદડામાં બેસીને તમે આંખો મીચીને સેવા કરી, એને નાગરદાસ કાકાએ પોતાના એક લેખમાં ગોદડિયા સેવા તરીકે ઓળખાવી છે. આ જે મનથી ધ્યાન કરીએ આ રીતે, એ માનસી સેવા નથી. માનસી સેવા તો આ છે જે બાહ્ય સાધનાત્મિકા સેવા કરતા કરતા એ પ્રભુનો સ્નેહ જ્યારે તાદ્રશ અવસ્થા, વ્યસન અવસ્થા સુધી પહોંચે અને ભગવદ કૃપા કરે, યમુનાજી કૃપા કરે, ત્યારે આ માનસી સેવા થાય છે. અને જેવી માનસી સેવા શરૂ થઈ એ સાથે બાહ્ય સેવા છૂટી જાય છે અને અલૌકિક સાક્ષાત અનુભૂતિ અંતરમાં થવા લાગે છે. અને વિશિષ્ટતા એ છે કે આ પ્રકારની સેવાઓમાં જ્યારે મનથી ધ્યાન કરીએ ને, એમાં આપણે સેવાના જે ઉપકરણો હોય તો એ બધા મનથી કલ્પવાના હોય. જ્યારે અહીંયા માનસીમાં તો પ્રભુ કૃપા થઈ, યમુનાજીની કૃપા થઈ, માનસી સિદ્ધ થઈ, તમે સેવા કરવા લાગ્યા, તો એ વખતે જે કંઈ સેવાના પદાર્થો છે, ઉપકરણો છે, એ બધા અલૌકિક સ્વરૂપે પ્રભુ અંગીકાર કરે છે અને તમને દર્શન પણ કરાવે. એટલે જ જે પેલા રાજા યુદ્ધ કરવા ગયા અને માનસી કરતા હતા અને ઘોડો ઉછળ્યો, એ વખતે રાજભોગમાં કઢીનો ડબરો ધરેલો હતો, ઘોડો ઉછળ્યો, એ સાથે કઢી ઢોળાઈ, જે પેલા રાજાના વસ્ત્ર ઉપર દેખાઈ. તો આ માનસી સેવામાં બધા જ ઉપકરણો, બધા જ પદાર્થો એ અલૌકિક સ્વરૂપે બિરાજતા હોય છે અને ઠાકોરજી અંગીકાર કરતા હોય છે. અને આ ચક્ષુઓથી પ્રભુ એ અંગીકાર કરે છે એનો અનુભવ પણ આવી રીતે કરાવતા હોય છે, જે આશકરણજીના પ્રસંગમાં જોયું આપણે. તો આ જે આશકરણજીની માનસી સેવા છે એ ક્રમશઃ વૃદ્ધિંગત થઈ છે. ભક્તિ, પ્રેમ, આસક્તિ, વ્યસન ક્રમશઃ આવ્યા છે. જ્યારે મહાપ્રભુજી જ્યારે અચ્યુતદાસને, કે જે અચ્યુતદાસને જ સિદ્ધાંત મુક્તાવલીના સિદ્ધાંતો સમજાયા તનુવિત્તજાના, તો મહાપ્રભુજીનો આ એક વિશિષ્ટ અનુગ્રહ છે, એક વિશેષ કૃપા છે કે ત્યાં અચ્યુતદાસે તનુવિત્તજા કરી નહીં અને મહાપ્રભુજીની કૃપાથી એમને માનસી સિદ્ધ થઈ ગઈ. દમલાજીને પણ માનસી સિદ્ધ થઈ, કારણ કે એમના માટે તો જે પ્રગટ સ્વરૂપ ઠાકોરજીનું મહાપ્રભુજી સ્વરૂપ હતું એ જ લીલા રસમાં આપ તો મગ્ન રહ્યા છે. એમ અહીંયા આપણે આ નાગજી ભટ્ટજીના જીવન ચરિત્રનું અવગાન કરી રહ્યા છે. એટલે અહીંયા નાગજી ભટ્ટજી પણ પ્રગટ સ્વરૂપ ગોવર્ધનનાથજીનું જે ત્યાંના ગુસાઈજી સ્વરૂપે બિરાજી રહ્યું છે તે લીલા રસમાં આપ મગ્ન છે. અને માટે એમને પણ સેવા શ્રી ગુસાઈજી મહારાજે પધરાવી આપી નથી. તો આપણા આ શરૂઆતના ક્રમમાં વાર્તા સાહિત્યમાં આપણે આ શ્રી નાગજી ભટ્ટજીની વાર્તાનું અવગાન કર્યું. અને હવે આપણો જે બાકીનો સમય છે એમાં શ્રી હરિરાય ચરણોની કૃપાથી જે આપણું પ્રથમ શિક્ષાપત્ર છે એમાં આપણે આજે ત્રીજા અને ચોથા શ્લોકમાં આગળ જવું છે. પણ જે પહેલો અને બીજો શ્લોક છે એમાં
કાયિકી સેવાની વાત કર્યા પછી નિરુદ્ધ ચિત્તથી જે સેવા કરવાની વાત છે એના પર આપણો સત્સંગ અટક્યો હતો. તો સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિનામ યથોપકરણાદિનામ રક્ષા તદ્વત તિધીયતામ ભાર્યાદિ સ્વનુરાગોપી સેવા હેતુક એવહી. એનો અર્થ આપણે જોઈએ તો સેવા શરીર દ્વારા કરવી, આ પહેલી વસ્તુ. સેવા આપી કાયિકી, જે આપણે અત્યાર સુધીના સત્સંગોમાં એને સમજવાનો પ્રયત્ન કર્યો જ છે, શ્રી ગોપેશજી અને શ્રી રમેશભાઈ ના માધ્યમથી. અને બીજું કહ્યું કે નિરુદ્ધ ચિત્તથી આ સેવા કરવી. તો હવે એ નિરુદ્ધ ચિત્ત જે છે એના માટે શ્રી ગોપેશજી આપણને એ વસ્તુ સમજાવે છે કે લૌકિક અને વૈદિક સ્થળમાં જો મન ભટક્યા કરે તો એ મનનો નિરોધ કરવો અને પછી ભગવત સેવા કરવી. દેહથી તો સેવા કરવાની છે, પણ કોઈ પણ કાર્ય કરવું હોય, રમેશભાઈ ઉલ્લેખ કરે છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો શરીર સાથે મનનું બંધન પણ હોવું જરૂરી છે. દેહનું મન સાથે જોડાઈ જવું જરૂરી છે. દાખલા તરીકે કાર ચલાવી છે આપણે, તો હું ખરેખર બહુ કુશળ ડ્રાઈવર છું, મને ડ્રાઇવિંગમાં ઇનામો પણ મળ્યા છે, બધું જ છે. પણ ડ્રાઇવિંગ કરતી વખતે જો મારું મન એ ડ્રાઇવિંગની ક્રિયા સાથે ઓતપ્રોત ન થાય તો સિવાય અકસ્માત બીજું કોઈ જ પરિણામ સંભવી શકતું નથી. એવી રીતે મન તમારું સ્વસ્થ છે, પણ એ મન સ્વસ્થની સાથે તમારું દેહ સ્વસ્થ નથી, તમને ડ્રાઇવિંગ આવડતું જ નથી, કે તમારું શરીર એ ડ્રાઈવ કરી શકે એવી ક્ષમતાવાળું જ નથી, તો પણ એ મોટર ડ્રાઈવ આપણે નહીં કરી શકીએ. એટલે દેહની સ્વસ્થતા સાથે સાથે મનનો નિરોધ પણ જરૂરી છે. એટલે શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે જો મન લૌકિક અને વૈદિકમાં વ્યગ્ર થાય તો સેવામાં જે આપણી શ્રદ્ધા છે એ ઊણી થાય. આમે એક તલવાર હોય ને, એમાં મ્યાનમાં એક જ તલવાર રહે, બે તલવાર ન રહે. એટલે આ ચિત્તની અંદર, મનની અંદર કાં તો લૌકિક વૈદિક રહે અને ક્યાં પછી આપણી સેવા રહે. તો જો લૌકિક વૈદિકમાં આપણે વ્યગ્ર થયા તો પછી આપણી શ્રદ્ધા ન્યૂન થાય. એટલે મનનો નિરોધ કરવો જોઈએ. અને એ મનનો નિરોધ કરવા માટેની એક પ્રક્રિયા છે કે સેવા સંબંધી કાર્ય સિવાય બીજું કાંઈ જ બોલવું ન જોઈએ. જેને મુખરતા દોષ આપણા માર્ગમાં કયો છે, અને કૃષ્ણદાસ મેઘનજી જેવા સતત શ્રી મહાપ્રભુજીની સાથે જ કાયાની સાથે છાયા રહે એમ રહેનારા શ્રી કૃષ્ણદાસ મેઘનજીને પણ મુખરતા દોષ દૂર કરવા માટે મહાપ્રભુજીને વિનંતી કરવી પડી છે. તો આપણા ચિત્તની એકાગ્રતા મનને પ્રભુમાં પરોવવા માટે ભગવદ સેવા સંબંધી કશું જ બોલવું ન જોઈએ. લૌકિક વાણી બોલવાથી મુખરતા દોષ ઉદ્ભવે છે, અને મુખરતા દોષ થયો એટલે ભગવદ સેવામાં જે ભગવદ ભાવરૂપી રસ પ્રગટ્યો ને એ આપણે બોલ્યા એટલે જે ઉત્પન્ન થયેલો ભગવદ ભાવરૂપી રસ જે ભગવદ સેવામાં ઉત્પન્ન થયો છે, આપણે જેવું બોલ્યા ભગવાન સંબંધ સિવાયનું, એવો સીધો તિરોધાન થાય. જો લૌકિકમાં પણ આપણે જોઈએ, એક કક્ષાએ તો પ્રભુ પહોંચાડે ત્યારે પણ પ્રભુ સેવામાં આપણે લાગેલા હોઈએ અને કંઈક લૌકિક વાત થાય તો આપણે મગજમાં તરત જ
જે ભગવદ અનુસંધાન સેવાનું છે ને એ આપણે ચૂકી જઈશું. કીર્તન કરતા હોઈએ અને કોઈ આવીને વાત કરે તો આપણે કઈ કીર્તનની કડી ઉપર અટક્યા હતા, એ બધું આપણે વિસ્મરિત થઈ જાય છે. એટલે ભગવદ સંબંધ સિવાયનું બોલવું, એનાથી જે ભગવદ રસ સેવામાં ઉદ્ભવ્યો છે એ તિરોહિત થઈ જાય છે. એટલે જ હરિરાય ચરણો કહ્યું કે પ્રગટ કિયે રસ જાય, જે ઉદ્ભવ્યું એને અંદર છુપાઈને રાખો, પ્રગટ ન કરો, નહીં તો રસ બધો જતો રહેશે. એટલે ભગવત સેવા સમયે મિથ્યા વાણી અને મિથ્યા ક્રિયા આનો નિરોધ કરવો જોઈએ. ભગવત સંબંધી ક્રિયા જરૂર કરો, ભગવત સંબંધી વાણી જરૂર ઉપયોગ કરો, પણ એ બે સિવાયની જે વસ્તુઓ છે લૌકિક વૈદિક સેવા દરમિયાન એનો હંમેશા નિરોધ કરવો જોઈએ. અને ભગવત સેવા સમયે લૌકિક વૈદિક કાર્ય જો આવે તો પણ તે સર્વથા ન કરવું. આપણા તો લૌકિક ડેલી લાઈફમાં તો આપણે જોઈએ છે કે સેવા કરતા હોય ને ફોન આવ્યો ને સેવા કરતા હોય ને કોઈ ઓળખીતા મળવા માટે આવ્યા અને આપણે બધું જ છોડીને પ્રભુનું જતા હોઈએ. આવા પ્રસંગો અવારનવાર મારી જિંદગીમાં તો બને છે, એટલે હું વર્ણન કરું છું. તો ભગવત સેવા સમયે લૌકિક વૈદિક કાર્ય આવે તો પણ સર્વથા ન કરવા, કમ વોટ મે. આ વસ્તુ હશે તો જ એ સેવા સારી અને સાચી થઈ, એમ હરિરાય ચરણોની આજ્ઞા શ્રી ગોપીજી આપણને સમજાવી રહ્યા છે. તો આ પ્રકારે મન, વાણી અને ક્રિયા, આમ ત્રણેય રીતે લૌકિક વૈદિકમાં નિરોધપૂર્વક ભગવત સેવા કરવી. જો સંન્યાસીઓ પણ ત્રિદંડ સંન્યાસી જે દંડ રાખે ને ત્રણ બાજુથી પેલો એ વળેલો હોય ત્રિદંડ, એ આ જ જે અહીંયા ગોપીજી સમજાવે છે કે મન, વાણી અને શરીર, આ ત્રણેયને દંડ આપો, એ ત્રણેયને કાબુમાં રાખો. દંડ એટલે એને કંટ્રોલમાં રાખો. તો આ આપણા માટે આ એક પ્રકારનો ત્રિદંડ છે, મન, વાણી અને ક્રિયા, એનો નિરોધ. તો એનો નિરોધ કરવો એટલે લૌકિક વૈદિકમાં એને નહીં લઈ જવા, અને આ પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. કારણ કે દૈહિક, લૌકિક અને વૈદિક કર્મ તો ઘણા છે. જો આ સંસારમાં રહીએ અને કર્મો ન કરીએ તો સમય એવો છે કે સંસારમાં આપણી અપકીર્તિ થાય. એટલે અહીંયા શ્રી ગોપીજી આ એક સુંદર છણાવટ શ્રી હરિરાય ચરણોની આજ્ઞાની કરે છે કે ભાઈ આપણે દેહ, લોક અને વેદ, મન, વાણી, શરીર, એનો કંટ્રોલ તો કરવાનો છે, પણ સાથે સાથે આપણે જે સંસારમાં રહ્યા છે અને એમાં જો આપણે આ બધા દૈહિક, લૌકિક, વૈદિક કાર્ય ન કરીએ, ન આચરીએ તો પછી આપણી અપકીર્તિ સંસારમાં, વ્યવહારમાં થાય. અને આવી જ્યારે અપકીર્તિ થાય ત્યારે આપણી તો હજી સાધન કક્ષા છે, એટલે એવી અપકીર્તિ થાય એટલે આપણું જે મન છે એ અપકીર્તિથી ઉદ્વેગિત બની જાય, આપણને મનથી ગમે નહીં. એટલે એ જે અપકીર્તિ છે એ ભગવદ સેવામાં ઉદ્વેગ કરે, અને ભગવત સેવામાં ઉદ્વેગ થયો એટલે ભગવત સેવામાં પ્રતિબંધ થયો. એટલે શ્રી ગોપીજી કહે છે, આજ્ઞા કરે છે કે ભાઈ તમે બધું જ કરો, લૌકિક કાર્ય કરો, વૈદિક કાર્યો કરો, પણ એ બધા ઠાકોરજીની સેવામાં પહોંચીને અનોસરના સમયે આસક્તિ રાખ્યા વિના કરો. ના પાડી એવું નથી, કારણ કે જે વાતાવરણમાં આપણે અત્યારના જીવી રહ્યા છે તેમાં આ લૌકિક વૈદિક તો આવશે જ, સંબંધો નિભાવવા જ પડશે, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ સેવા. સેવા સમયે એ તમે ન કરો. સેવા સમયે તો માત્ર ને માત્ર તમારું દેહ, વાણી અને મન એ પ્રભુમાં જ નિરુદ્ધ રાખો. એક વખત અનોસરનો સમય થયો, સેવાને પહોંચી લીધી,
પછી આપણે આ બધા કાર્યો કરો, પણ એ બી કરવા ખાતર કરો. એમાં કોઈ જાતની આસક્તિ કેળવવાની નથી. આ ગોપેશજી ખાસ સમજાવે છે. એટલે લૌકિક વૈદિક કાર્યો પણ એમાં વૈષ્ણવે તલ્લીન થઈને કરવાના નથી. તલ્લીનતા તો માત્ર પ્રભુ સેવા અને પ્રભુ ગુણગાનમાં જ જરૂરી છે. લૌકિક વૈદિક અપકીર્તિથી બચવા, અને અપકીર્તિ આપણામાં ઉદ્વેગ કરે તો ભગવાનની સેવામાં પ્રતિબંધ કરી દે. માટે આ લૌકિક વૈદિક કરો, પણ આસક્તિ વિના કરો. એમાં તલ્લીન થઈને કરવાના નથી, કેવલ લોકમાં બતાવવા માટે જ. એટલે જ મહાપ્રભુજીએ આજ્ઞા કરીને કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ અન્યથા. લૌકિક વૈદિક જરૂર તમે કરો, પણ કપટપૂર્વક. કપટપૂર્વક એટલે છેતરવાનું નહીં, પણ લોકોને લાગે કે આ બિલકુલ, પેલા દયારામભાઈ કહ્યું ને કે લોકો જાણે એ સંસારી, પણ રાખે હૃદયમાં ત્રિકમ સુતાળી. સેવો શ્રી કૃષ્ણ કૃપા. લોકોને લાગે અમારા જેવો સંસારી જ છે, પણ એ વખતેનું જે મન છે એ મન તો ઠાકોરજીની સાથે રમમાણ થતું હોય. ભલે લૌકિક વૈદિકમાં રહેતો હોય, પણ એનું મન તો ઠાકોરજીમાં રમમાણ રહેતું હોય. હા, તો આવી રીતે ગોપીજી આપણને આજ્ઞા કરે છે કે લૌકિક વૈદિક કર્મો વૈષ્ણવે તલ્લીન થઈને નથી કરવાના, કેવલ બતાવવા માટે કરવાના છે. એટલે સેવા થઈ રહ્યા પછી કરવાના છે. અનોસરમાં પ્રભુને અંગીકાર કરવા યોગ્ય વસ્ત્ર સામગ્રી તૈયાર કરવા. અનોસરમાં પ્રભુ માટે આ એક પ્રકાર, અનોસરનો સેવા પ્રકાર બતાવ્યો કે પ્રભુ માટે વસ્ત્ર સામગ્રી અંગીકાર કરવાની સેવા કરવી, પાક વગેરે સામગ્રીની રક્ષા કરવી, અને શ્રી ઠાકોરજીની સેવા કરવાના માટે જ સર્વ કાર્ય કરવા. એટલે જો એને જરાક સૂક્ષ્મ રીતે જોઈએ તો સેવા પછી આપણે ધંધા રોજગાર કરવા પડે, તો એ પણ પ્રભુ સેવામાં ઉપયોગી છે. એ ભાવથી કે ધંધા રોજગાર કરીશું, વિત્ત આવશે, તો એ વિત્તથી આપણે આપણા પ્રભુને લડાવીશું. એ ભાવથી આ બધું કરવાનું છે. પ્રભુ માટે વસ્ત્ર લાવવા છે, પ્રભુ માટે સામગ્રી લાવી છે, પ્રભુ માટે આભૂષણ લાવવા છે, પ્રભુ સુખથી બિરાજે એ રીતનો બધો જ સાહિત્ય ઘરમાં લાવવું છે. તો એના માટે આ બધા બહારના મારા પ્રકારો છે. એટલે જે કંઈ કરીએ એ ઠાકોરજીની સેવા માટે જ આપણે કરવાનું છે. તો આ પ્રમાણે જો સેવા કરીએ તો શ્રી ગોપેશજી કહે છે કે પ્રભુ આપણને અનુભવ કરાવે છે. આજે આપણને એમ થાય છે કે પ્રભુ એ કેમ અનુભવ નથી કરાવતા. લગભગ બધાની તો ખબર નથી, પણ મારી તો ફરિયાદ રહી છે કે આ પ્રભુ સન્મુખ થઈએ છે, પણ પ્રભુ અનુભવ કેમ નથી જતાવતા. શા માટે 8452 પાસે માગીને આરોપતા હતા, કેમ મારી સાથે આજે પણ વાત નથી કરતા. પણ આ જે પ્રકાર શ્રી ગોપેશજી આપણને ચીંધી રહ્યા છે શરીરાજ ચરણોની આજ્ઞા પ્રમાણે, એ પ્રમાણે આપણું શરીર, આપણું મન, આપણી વાણી એ પ્રભુ સ્વરૂપમાં, પ્રભુ સેવામાં, પ્રભુ ગુણગાનમાં એનગ્રોશ આપણે કરી શકતા નથી. માટે આ પરિસ્થિતિ થાય છે. અને આપણે તો આ દેહથી પ્રભુના જે કંઈ આ પદાર્થો છે, કરણો છે, એને પણ ખૂબ જ પ્રેમથી સાચવવા જોઈએ. ભગવદ સ્વરૂપ છે. દાખલા તરીકે ઉનાળાનો સમય છે, આપણે ઉતાવળ છે, અને ફટાફટ આપણે ઠાકોરજીના નિજ મંદિરના બારણા ખોલી અવાજ કરીએ. હા, તો એ વખતે આપણા મનમાં જે શરૂઆતમાં આજ્ઞા કરીને હરિરાચરણોએ કે સેવા સાથે એ લીલાનું ભાવન કરો, લીલાની ભાવના કરો. તો જ્યારે આપણે ઠાકોરજીના નિજ મંદિરના દ્વાર ખોલીએ છીએ ત્યારે આપણા નજર સમક્ષ એ આવવું જોઈએ કે આ નિજ મંદિર નથી, પણ આ શું છે? આ નિજ મંદિર નથી, પણ સ્વામિનીજીના નેત્રો છે. અને આ જે દ્વાર છે એ નિજ મંદિરના દ્વાર છે, એ સ્વામિનીજીની પાંપણો છે. તો એ સ્વામિનીજીના નેત્રો રૂપી નિજ મંદિરમાં પાંપણ રૂપી દ્વાર તેના બંધ છે. તો એને આપણે ખોલતી વખતે પણ ખૂબ સાવધાની રાખવી જોઈએ, કારણ કે એ પણ ભગવત સ્વરૂપ જે ધડાધડ બારણા ખોલ્યા. શ્રી ગોપેશજી
કહે છે કે ના, આ પ્રભુની સંબંધી જે વસ્તુઓ છે એ વસ્તુઓનું તમે રક્ષણ કરો. એટલે શારીરિક ક્રિયાઓ તમે એવી કરો કે જેથી આ પ્રભુ સંબંધી જે પદાર્થો છે એનું રક્ષણ થાય. ઠાકોરજીના પાત્રો તો જાતે જ આપણે માંજવા જોઈએ, પાત્રો આપણે જાતે શુદ્ધ કરવા જોઈએ. તો એમાં કોઈક પદાર્થ સામગ્રી કંઈ રહેતો નથી કંઈ ને, કે એ આપણે માસતી વખતે વાસણો એકબીજા સાથે જરૂર પડતું ખખડે, બરોબર છે, પણ વધારે પડતું ઉતાવળમાં આમ કરવા ગયા તેમ કરવા ગયા વાસણો વધારે ખખડ્યા. તો આ બધું પણ આપણે આપણા શરીરની ક્રિયાઓ એવી કરવી જોઈએ કે જેથી ઠાકોરજીની સેવામાં ઉપયોગી આ બધા જે પદાર્થો છે એ પદાર્થોની પણ આપણી શરીરની ક્રિયાઓ દ્વારા એને હાનિ પહોંચવી ના જોઈએ, એવું હરિરાય ચરણો આપણને કહે છે. એટલે જ કહ્યું કે દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીનામ યથોપકરણાદિનામ રક્ષા તદ્વિદ્ધિ ધીયતામ. તો આ પ્રભુ સેવામાં ઉપયોગી જે પદાર્થો છે એની પણ આપણે સાવધાનીપૂર્વક એની રક્ષા કરવી જોઈએ. એટલે આપણા શરીરની ક્રિયા એવી હોવી જોઈએ કે જેથી એ બધાનું રક્ષણ થાય. અને અંતમાં જે આજ્ઞા કરી કે પત્ની અને પુત્ર વગેરે પ્રત્યેનો જે સ્નેહ છે એ પણ સેવાના હેતુ માટે હોવો જોઈએ. તેઓ સેવામાં અનુકૂળ બને એવું વિચારીને એ સંબંધ રાખવો જોઈએ. એટલે અહીંયા શ્રી ગોપેશજી કહે છે કે અન્ય અવસર એટલે કે અનોસરમાં સેવા પછીના સમયમાં લૌકિક દૈહિક કર્મ યથા યોગ્ય કરવા, એમ કયા પછી પ્રશ્ન આવ્યો કે હવે સ્ત્રી પુત્રમાં સ્નેહ કરવો કે નહીં, અને એ જો કરવો તો શા માટે કરવો. તો એની મૂંઝવણ પણ શ્રી ગોપેશજી આ રીતે દૂર કરે છે. જે અહીંયા કહ્યું કે ભાર્યાદી સ્વનુરાગોપી સેવા હેતુ કે વહી. તો પત્ની અને પુત્ર એમાં પણ જો આપણે પ્રેમ રાખીએ તો એ પણ સેવાના હેતુ માટે રાખવા જોઈએ. તો અહીંયા ગોપેશજી સમજાવે છે કે ભગવત સેવામાં સ્ત્રીની સહાય હોય તો સેવા સારી રીતે થઈ શકે. તેથી જો સ્ત્રી ભગવત સેવાર્થે અનુકૂળ હોય તો જ તેના ઉપર અનુરાગ કે સ્નેહ રાખવો. પણ વિષયની સિદ્ધિ કરવા વૈષ્ણવે સર્વથા સ્ત્રી પુત્રાદિમાં સ્નેહ ન કરવો. જો આપણે શ્રી કૃષ્ણજીના બીજા લાલ શ્રી ગોવિંદરાયજીનું જીવન જોઈએ તો વિવાહનો દિવસ છે, ખવાસ લેવા માટે જાય છે. તો ગોપેશજી નારાજ છે. ખવાસ એને ગુસાઈજીને કહે છે. ગુસાઈજી જાય છે અને ગોવિંદજીને કહે છે, રાજાજી નિકનેમ કે મારા રાજાનું દિલ કોને દુભવ્યું. ત્યારે એ બાલક ગુસાઈજીને વિનંતી કરે છે કે આ ઉત્થાપનની સેવા મારી સેવાનો સમય, અને એમાં આ લગ્નમાં જવાનું, મારી સેવા છોડવાની. ખરેખર તો લગ્ન આપે શીખ્યું છે કે પત્ની તો સેવામાં સહાયભૂત થાય એના માટે હોવી જોઈએ. અહીંયા તો મારી સેવા છૂટે છે, માટે આ મારું મન ઉદાસ છે. ને ગુસાઈજીએ પછી એ સમય બદલી અને પોતાને ત્યાં એક નિયમ બનાવ્યો કે ભાઈ સેવા પછી જ આ વિવાહ ઇત્યાદિ પ્રસંગોને યોજવા. તો આવી રીતે આ બધા મહાનુભાવોના જીવન આપણે એ જ શીખવે છે કે ભગવત સેવામાં સ્ત્રી સહયોગી બને, ઠાકોરજીની સેવા વધારે સારી થાય અને અનુકૂળ હોય તો જ એ અનુરાગ અને સ્નેહ કરવો. બાકી મહાપ્રભુજી તો આજ્ઞા પંચશ્લોકીમાં આજ્ઞા કરે છે કે જો તમારી પત્ની પણ તમને સેવામાં ઉપયોગી ન હોય તો એનો પણ તમે ત્યાગ કરો, બાધા નથી. જો સેવામાં ઉપયોગી છે તો જરૂર એની પાસે સેવા કરાવો, પણ સેવામાં તમને વિઘ્ન કરતા હોય તો એનો પણ ત્યાગ શ્રી મહાપ્રભુજીએ આચાર્ય તરીકે આપ્યો છે. ટૂંકમાં ભગવત સેવા એ જ મુખ્ય છે કોઈ પણ પ્રકારે, એ ત્યાં સ્પષ્ટ
ભાવ ત્યાંથી આપણને મળે છે. તો પોતાના વિષયો સિદ્ધ કરવા સ્ત્રી પુત્રમાં સ્નેહ ન રાખવો. અને આ સિદ્ધાંતને અનુકૂળ એક પ્રસંગ રામાયણમાં ગોપેશજી લખે છે કે મહાદેવજીના સ્ત્રી એ તો સતી પાર્વતીજી છે, એમણે પણ મહાદેવજીનું કયું નથી માન્યું. અને રામચંદ્રજીની પરીક્ષા કરવા રામચંદ્રજી જ્યારે વનવાસમાં હતા એ વખતે પાર્વતીજીને પરીક્ષા કરવાનું મન થયું, જાનકીજીનું સ્વરૂપ ધારણ કર્યું. મહાદેવજીએ એમને રોક્યા પણ માન્યા નહીં પાર્વતીજી, અને જાનકીજીનું સ્વરૂપ લઈને રામચંદ્રજીની પરીક્ષા કરી. તો મહાદેવજીએ એ પોતાના સતીનો ત્યાગ કર્યો અને પછી એ સતી પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભસ્મ થયા, હિમાચલના ગૃહમાં પ્રગટ થયા અને તપશ્ચર્યા કરી. અને પછી મહાદેવજી જ્યારે પ્રસન્ન ન થયા ત્યારે ઠાકોરજીએ આ ભક્ત મહાદેવજીને આજ્ઞા કરી કે હવે તમે પાર્વતીજીનો અંગીકાર કરો. ત્યારે જ મહાદેવજીએ પાર્વતીજીનું પાણી ગ્રહણ કર્યું છે. અને પછી પાર્વતીજીએ ભગવાનની લીલા જાણવાની જ્યારે ઈચ્છા દર્શાવી ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા કે પેલી જે ઈચ્છા હતી તે પ્રભુ વિરોધી ઈચ્છા હતી, જાનકીજીનું રૂપ લેવું. મહાદેવજી એટલે ના પાડી, પણ હવે પ્રભુની લીલા જાણવાની ઈચ્છા વ્યક્ત કરી તો મહાદેવજી પ્રસન્ન થયા. તો આ દ્રષ્ટાંત સમજાવે છે કે વૈષ્ણવ હોય તે લૌકિક વિષયના અર્થે સ્ત્રી ઉપર પ્રસન્ન થતો નથી, પણ ભગવત સેવામાં સ્ત્રી અનુકૂળ થાય, સહાય આપે તો જ એના ઉપર સેવા નિમિત્તે અનુરાગ કરવો. આ જ પ્રકારે પુત્ર હોય, ભાઈ હોય ઇત્યાદિ સર્વ દૈહિકનું સંબંધીઓનું જો ભગવત સેવામાં અનુકૂળતા આપે અને ઠાકોરજીના સુખમય રીતે વૃદ્ધિ કરતા હોય તો જ આ બધા આપણા પુત્ર હોય, બંધુ હોય, આપ્તજનો હોય એના પર અનુરાગ કે સ્નેહ ત્યારે જ કરવો કે એ જો ઠાકોરજીના સુખમાં વૃદ્ધિ કરતા હોય તો. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુત્રે કૃષ્ણ પ્રિય રતિહિ, તો જ પુત્ર ઉપર રતિ એટલે કે સ્નેહ રાખવો જે શ્રી કૃષ્ણને પ્રિય વસ્તુ ગણતા હોય. ભાર્યાદિના તથા અન્યેષામ સાધનમ, એટલે સ્ત્રીઓ વગેરે પણ હોય એના ભલે આક્રમણો આપણે સહન કરીએ ભગવત સેવા માટે, પણ જો એ પ્રતિબંધ કરતા હોય તો એમનો પણ ત્યાગ કરવો. તત્યાગે દૂષણમ નાસ્તિ, મહાપ્રભુજી પંચશ્લોકીમાં કહે છે કે ત્યાગ પણ દૂષણ નથી. તો આ રીતે આપણે આ પ્રથમ શિક્ષાપત્ર શ્રી હરિરાયજીની કૃપાથી પહેલો બીજો શ્લોક તો જોયો, અને આજે ત્રીજો અને ચોથો શ્લોક પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી ગોપેશજીના પણ વિશેષ અનુગ્રહથી આપણે આ શ્લોક જોવાનો પ્રયત્ન કર્યો. તો આજે હરિરાયજીની કૃપાથી આપણા આ 4 શ્લોક સુધીનું શિક્ષા શ્લોકનું પઠન એ આજે સંપૂર્ણ થાય છે. તો આજનો આ સત્સંગ શિક્ષા સાગર શ્રી હરિરાય ચરણોના ચરણ કમલમાં સમર્પિત કરી આશ્રયના ગાન સાથે આ સત્સંગને વિરામ આપીશું. સાથે જ આપણે બોલીએ બધા, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो साधन और नहीं आ कली में जासो होत निवेरो, सुर कहा कहे दुविध आधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री आचार्य जी, श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा ने वर्षाना भगवत स्मरण वंदन. श्री वल्लभाधीश की जय.